નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની થિયરી જોઈશું. ગૌસનો નિયમ બહુ અગત્યની થિયરી છે, પરીક્ષાલક્ષી થિયરી છે એવું કહીએ તો ચાલે. ગૌસનો નિયમ સમજવા માટે આપણે વિદ્યુત ફ્લક્સની સમજૂતીનો ઉપયોગ કરીશું. વિદ્યુત ફ્લક્સ વિશે આપણે થોડુંક યાદ કરી લઈએ. તો ફ્લક્સ માટે આપણે સૂત્ર લખીશું phi બરાબર સદિશ E ડોટ s, અને ડોટ ગુણાકાર દૂર કરીએ તો આપણે લખી શકીએ Es cos થીટા. થીટા શું છે? તો E અને S વચ્ચેનો ખૂણો છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવું હોય તો એ પૃષ્ઠના ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રના અદિશ ગુણાકારથી મેળવી શકાય છે. અને આપણે ફ્લક્સ વિશે જાણીએ છીએ કે ફ્લક્સ એટલે આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે વાત કરવી છે આપણે ગૌસના નિયમની. ગૌસનો નિયમ મેળવવા માટે આપણે વિદ્યુત ફ્લક્સની સંકલ્પના માટે માની લઈએ કે એક બિંદુવત વિદ્યુત ભાર Q છે જે કેન્દ્ર ઉપર છે, અને ત્યાંથી r જેટલી ત્રિજ્યાનું આપણે એક ગોળીય પૃષ્ઠ વિચારી લઈએ જેની ત્રિજ્યા કેટલી છે? r. તો r જેટલી ત્રિજ્યાનું ગોળીય પૃષ્ઠ છે આપણી જોડે, અને આપણે આપેલા પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મેળવવું છે. શું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર? તો ફ્લક્સનું સૂત્ર છે આપણી જોડે phi બરાબર E ડોટ s. આપણો ટાર્ગેટ છે કે બિંદુવત વીજભાર છે Q જેને કેન્દ્ર ઉપર રાખી અને r ત્રિજ્યાની એક ગોળીય સપાટી વિચારીશું. શું કરીશું? નોંધીશું અહીંયા આગળ કે બિંદુવત વિદ્યુત ભાર Q છે ની ફરતે r ત્રિજ્યાની ગોળીય સપાટી લેતા r ત્રિજ્યાની ગોળીય સપાટી વિચારીશું. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આ સમગ્ર ગોળીય સપાટી છે એની સાથે સંકળાતું ફ્લક્સ મેળવવું છે. એ ફ્લક્સ મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે આવી કોઈ સપાટી હોય તો એની સાથે સંકળાતું ફ્લક્સ શોધવું હોય તો આપેલ પૃષ્ઠને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીશું. અને નાના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કર્યા બાદ આપણે એ પ્રત્યેક સૂક્ષ્મ ખંડ સાથે સંકળાતું ફ્લક્સ ગણીશું. અને આવા પ્રત્યેક સૂક્ષ્મ ખંડના ફ્લક્સને ગણ્યા બાદ સમગ્ર સપાટીનું ફ્લક્સ ગણવું હોય તો આવા બધા જ સૂક્ષ્મ ખંડોના ફ્લક્સનો સરવાળો કરીશું. એ ગણતરી કેવી રીતે થાય છે સમજતા જઈએ, ગણતા પણ જઈએ. માની લો કે આપણે આ જે પૃષ્ઠ છે એને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વહેંચી દઈએ. એક નાનો સૂક્ષ્મ ખંડ અહીંયા વિચારીશું કે જે આ જે વિસ્તાર આપણે વિચાર્યો છે ગોળીય, એ નાના સૂક્ષ્મ ખંડ સાથે સંકળાતું ફ્લક્સ ગણીએ. માની લો કે આ જે સપાટીનો નાનો સૂક્ષ્મ ખંડ છે એનું ક્ષેત્રફળ સદિશ જો વિચારીશું તો સપાટીને લંબ ડેલ્ટા S જેટલા મૂલ્યનું છે. સપાટીને લંબ, કારણ કે કોઈ પણ સપાટી હોય એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને કેવો હશે? લંબ રૂપે હશે. તો ક્ષેત્રફળ સદિશ આ રીતે દર્શાવીશું. બિંદુવત વિદ્યુત ભાર Q છે એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રહેલું છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય? તો આપણે એવું જાણીએ છીએ કે કેન્દ્રથી r જેટલા અંતરે બિંદુવત વિદ્યુત ભાર Q છે. તો વિદ્યુત ભાર Q છે ત્યાંથી કેન્દ્ર પર Q વિદ્યુત ભાર છે જેનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q upon r સ્ક્વેર r કેરેટ. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો 1/4 પાઈ એપ્સિલોન 0 Q upon r સ્ક્વેર into r કેરેટ. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. આપણે એવું જાણીએ છીએ કે હંમેશા કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્યાંથી ત્રિજ્યાવર્તી દિશામાં હોઈ શકે એવું આપણે જાણીએ છીએ. તો અત્યારે આપણે જે પૃષ્ઠ વિચાર્યું છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનો એકમ સદિશ જે આ દિશામાં છે એની દિશાને આપણે r કેરેટ સદિશ કહીશું. અને સપાટીને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ તમે એને પણ જોશો તો એ પણ પૃષ્ઠને લંબ એટલે ત્રિજ્યાવર્તી દિશામાં છે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
આકૃતિ ઉપરથી કદાચ જોશો તો વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળનો ક્ષેત્રફળ સદિશ, પૃષ્ઠના ક્ષેત્રફળનો ક્ષેત્રફળ સદિશ એ બંને એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય તો સંકળાતું ફ્લક્સ કેટલું થાય? તો આપણે વિચારીશું ડેલ્ટા S ક્ષેત્રફળના સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાતું ફ્લક્સ, એ સૂક્ષ્મ શબ્દ લખીશું ચાલશે, ન લખો તો પણ ચાલે, સંકળાતું ફ્લક્સ ડેલ્ટા phi બરાબર સદિશ E ડોટ ડેલ્ટા S. ડોટ ગુણાકાર દૂર કરીશું તો સૂત્ર બનશે ડેલ્ટા phi બરાબર E ડેલ્ટા S cos થીટા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ડેલ્ટા S બંને એક જ દિશામાં છે એટલે થીટા કેટલો થશે એમની વચ્ચેનો? 0. તો લખાશે ડેલ્ટા phi બરાબર E ડેલ્ટા S. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, આપણે એને મૂકીશું તો આપણને સૂત્ર મળશે. શું મળે છે જોઈશું. અને આ રીતે પણ લખી શકાય અથવા તમે આમ પણ વિચારી શકો, બીજી પણ મેથડ આ રીતે અપનાવી શકાય. ચોપડીમાં આવું લખ્યું છે, આપણે ચોપડી પ્રમાણે વિચારીશું તો આવું લખાશે કે વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા S. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એવું લખી શકીએ ચોપડી પ્રમાણે નોંધીએ તો 1/4 pi epsilon 0 q upon r square r caret dot delta S. અને ડોટ ગુણાકાર દૂર કરીશું તો 1/4 pi epsilon 0 q upon r square r caret નું મૂલ્ય, delta S નું મૂલ્ય અને cos થીટા. થીટા કેટલો થશે તો 0. થીટા કેટલો થશે 0 કે અહીંયા E અને ડેલ્ટા S એક જ દિશામાં છે અને માટે થીટા બરાબર 0 મૂકીશું અને so cos 0 1. તો અહીંયા cos થીટા છે, ત્યાં cos 0 મૂકીએ અને cos 0 મૂકીશું તો કેટલું લાવવામાં આવશે 1. તો આ ફોર્મ્યુલા શું થશે તો ડેલ્ટા phi 1/4 pi epsilon 0 q upon r square. r caret નું મૂલ્ય 1 એકમ થાય. r caret નું જે વેલ્યુ છે એ કેટલી હોય હંમેશા 1 એકમ. તો એને 1 મૂકી દઈએ, આ ડેલ્ટા S લખીશું અને cos થીટા બરાબર કેટલા લેવામાં આવશે cos 0 બરાબર 1. એટલે ફ્લક્સ નું આપણને સૂત્ર મળશે ડેલ્ટા phi બરાબર 1/4 pi epsilon 0 q upon r square delta S. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાના સૂક્ષ્મ ખંડ સાથે સંકળાતું ફ્લક્સ મળ્યું છે. આવી જ રીતે સમગ્ર ગોળીય સપાટીના જેટલા પણ સૂક્ષ્મ ખંડો છે એ બધા માટે આપણે આવી ગણતરી કરી શકીએ છીએ અને બધા માટે આપણે આવી ગણતરી કરતા જઈએ અને સમગ્ર સપાટી માટે આવી ગોળીય સપાટી માટે ગણતરી કરી અને બધાના ફ્લક્સનો સરવાળો કરીશું. સરવાળો કરીએ અને કુલ ફ્લક્સ મેળવીશું. તો એવું કહી શકાય કે સમગ્ર સપાટી સાથે સમગ્ર ગોળીય સપાટી, આપણે શબ્દો એડ કરતા જઈશું તો યાદ રાખવામાં સરળતા રહે કે સમગ્ર ગોળીય સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે તો આવા જેટલા પણ સૂક્ષ્મ ખંડો છે એ બધા જ સૂક્ષ્મ ખંડોના ફ્લક્સનો સરવાળો કરવાથી મળશે. એ બધાના ફ્લક્સનો આપણે સરવાળો કરીશું તો આપણને આ રીતે કુલ ફ્લક્સ મળે છે. અને કુલ ફ્લક્સ કેવી રીતે શોધાશે તો ડેલ્ટા phi ને આપણે મૂકતા જઈએ તો આ રીતે 1/4 pi epsilon 0 q upon r square delta S એ રીતે પ્લસ 1/4 pi epsilon 0 q upon r square delta S. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરતા રહેવાનો. જેટલા પણ આવા સૂક્ષ્મ ખંડો છે એ બધાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, આ બધાને આપણે ટૂંકમાં નોંધવા હોય તો નોંધી શકાય કે સિગ્મા બધા જ ડેલ્ટા S પૃષ્ઠખંડોની વાત છે 1/4 pi epsilon 0 q upon r square અને ડેલ્ટા S. આ જે મૂલ્યો છે એ સમગ્ર પૃષ્ઠ માટે દરેક જગ્યાએ સરખા જ હોય એટલે આપણે એને અલગથી એમ દર્શાવી શકીએ.
અને સરવાળો કોનો થશે તો બધા જ જે સૂક્ષ્મ ખંડો છે એના ક્ષેત્રફળનો. તો બધાના ક્ષેત્રફળનો સરવાળો કરીએ જોઈ શકાય કે સમગ્ર સપાટીના પૃષ્ઠખંડોનો સરવાળો કરીએ તો સમગ્ર સપાટીનું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનું જેટલું ક્ષેત્રફળ છે એટલું મૂલ્ય આનું હોવું જોઈએ. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યાં સિગ્મા બધા જ ડેલ્ટા s એનો સરવાળો લઈએ તો એનો જવાબ કેટલો લઈ લઈશું s. કુલ ક્ષેત્રફળ એને શું કહેવાય છે સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એને આપણે નોંધી શકીએ તો phi બરાબર 1/4 pi epsilon 0 q upon r square અને આની જગ્યાએ લખીશું ઇન્ટુ s. s જે છે એ સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ છે. s જે છે એ સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ છે અને એમાં આપણે એવું કહી શકીએ કે સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે s બરાબર તો r ત્રિજ્યાની સપાટી છે એટલે એનું ક્ષેત્રફળ થશે ગોળીય સપાટી છે r ત્રિજ્યાની ગોળીય સપાટી છે માટે એનું ક્ષેત્રફળ થશે s બરાબર 4 pi r square જેને આ સૂત્રમાં મૂકીશું તો આપણને ફોર્મ્યુલા મળશે phi બરાબર 1/4 pi epsilon 0 q upon r square અને આની જગ્યાએ મુકાશે 4 pi r square. જોઈ શકશો 4 કેન્સલ pi કેન્સલ શું વધે છે સમીકરણમાં r square કેન્સલ તો શું વધ્યું સમીકરણમાં તો આપણે એવું કહી શકીએ કે phi બરાબર જવાબ મળે છે q upon epsilon 0. આપણને જવાબ મળે છે phi બરાબર q upon epsilon 0. ધ્યાન આપજો. તો આ જે સૂત્ર છે આપણું ફાઇનલ સૂત્ર છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુતભાર q છે તો એની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું હોય તો phi બરાબર q upon epsilon 0. આ જે સૂત્ર છે એને આપણે ગાઉસનો નિયમ કહીએ છીએ. અને શું કહેવાય છે ગાઉસનો નિયમ. અને એટલા માટે એનું સ્ટેટમેન્ટ આપણે આપી શકીએ કે જો આપેલ પૃષ્ઠ સાથે સંકળાતો વિદ્યુતભાર q હોય તો તેની સાથે સંકળાતું ફ્લક્સ વિદ્યુતભાર q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. કોઈ પણ વિદ્યુતભાર q જો સંકળાતો હોય તો આપણે ગાઉસનો નિયમ આપી શકીએ કે અહીં આપણે નોંધીશું ગાઉસનો નિયમ કે આપેલ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ પૃષ્ઠ સાથે સંકળાતા વિદ્યુતભાર q આપેલ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. આ જે વિધાન છે એને આપણે ગાઉસનો નિયમ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગાઉસનો નિયમ છે એ અહીંયા પૂરો થાય છે. ઘણીવાર 2 માર્ક્સમાં પણ આ થિયરી પૂછાતી હોય છે અને વધારે ગુણમાં પણ થિયરી પૂછાતી હોય છે. તો શું કર્યું આપણે તો કોઈ એક બિંદુ વીજભાર q લીધો, r ત્રિજ્યાની ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું, આપેલ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર નોંધ્યું, એની સાથે સંકળાતું ફ્લક્સને આધારે આપણે એનો ડોટ ગુણાકાર દૂર કર્યો. E અને ડેલ્ટા s એક જ દિશામાં છે માટે થીટા 0 cos 0 1 એના આધારે સાબિતી આપી. અને આવી રીતે સમગ્ર પૃષ્ઠખંડોની વાત કરીએ તો બધા જ પૃષ્ઠખંડો માટે આવું સૂત્ર મળશે. આ જે ડેલ્ટા phi છે એ જ રીતે બધા જ પૃષ્ઠખંડો માટે ફ્લક્સ મળે તો સમગ્ર પૃષ્ઠ ગોળીય સપાટી છે એની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે તો આવા બધા જ પૃષ્ઠખંડોના ફ્લક્સનો સરવાળો આપણે આ રીતે નોંધી શકીએ લખવું હોય તો. અને પછી આ રીતે કુલ સરવાળો દર્શાવીએ. કુલ સરવાળામાં જે છે એવું બતાવે કે કુલ ક્ષેત્રફળ છે તેને આપણે s વડે દર્શાવીએ. s બરાબર 4 pi r સ્ક્વેર મૂકીશું, છેદ ઉડાડીશું ત્યારે આપણને ફાઇનલ સૂત્ર મળે છે જે છે phi બરાબર q upon epsilon 0. એટલે કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. તો આ ગાઉસનો નિયમ છે એ અહીંયા પૂર્ણ થાય છે. ગાઉસના નિયમ આપણે જો થોડુંક આગળ સમજીએ તો એમાં એવું સમજી શકાય કે જો કોઈ વીજભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય, હમણાં આપણે જે સૂત્ર સાબિત કર્યું કે વીજભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય તો એનું ફ્લક્સ થાય phi બરાબર q upon epsilon 0. પણ માનો કે વીજભાર પૃષ્ઠ વડે ઘેરાતો નથી પણ
પૃષ્ઠની સાથે વિદ્યુત ક્ષેત્ર જોડાયેલું છે તો ફ્લક્સ કેટલું થઈ શકે સમજીએ આપણે એક ઉદાહરણ દ્વારા કે માની લો કે કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રહેલું છે જસ્ટ વિચારવા માટે માની લો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે E અને માની લો કે એક બંધ પૃષ્ઠ છે એના ફરતે જે આપણે નળાકાર પૃષ્ઠ છે એવું માની લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર 0 છે પરંતુ પૃષ્ઠ સાથે વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું છે જે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે આ દિશામાં છે તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે આપણી જોડે પણ હવે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એ હવે આપણે ગણવા માંગીએ છીએ માની લો કે આપણી જોડે ફ્લક્સ ગણવા માટેના 3 પોઈન્ટ છે કેવી જગ્યાએ આપણે જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર કોઈ પણ જગ્યાએ આપણે ફ્લક્સ ગણવું હોય તો phi બરાબર આપણે લખીએ છીએ E ડોટ S S એ તમે જે પૃષ્ઠ સાથે સંકળાતું ગણવા માંગો છો એનો ક્ષેત્રફળ સદિશ છે અને E તે બિંદુએ રહેલું વિદ્યુત ક્ષેત્ર છે તો આપણી જોડે અત્યારે માનો કે 3 પોઈન્ટ થશે કયા 3 પોઈન્ટ થશે એક માની લો કે અહીંયા આ જે આડછેદ છે એની સાથે સંકળાતું ફ્લક્સ એને નંબર પોઈન્ટ 1 આપી દો અહીંયા બીજું સપાટીનું ક્ષેત્રફળ આવશે આનું ક્ષેત્રફળ આ દિશામાં મળશે કારણ કે કોઈ પણ સપાટીને યાદ રાખજો કે કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ રૂપે અને ક્ષેત્રફળ જેટલા મૂલ્યનો હોય છે તો સપાટીને લંબ રૂપે એટલે આપણે આ સપાટી છે તો એને લંબ રૂપે આ દિશામાં દોરીએ જેનું મૂલ્ય માનો કે આપણે S1 કહીશું એવી રીતે આ બાજુની જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ તો સપાટીને લંબ રૂપે એટલે આ દિશામાં મળશે જેને આપણે દર્શાવીશું S2 અને ત્રીજી વાત કરીએ તો ગોળીય સપાટી જે છે જે વક્ર સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ વિચારવાનો છે અને એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થાય સપાટીને લંબ રૂપે એટલે માનો કે આ દિશામાં મળે એટલે આપણે નામ આપી દઈએ S3 કોઈ ગોળીય સપાટી છે તો ગોળીય સપાટીનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે સપાટીને લંબ રૂપે એટલે આ રીતે દર્શાવીએ તો આમ 3 સપાટી અહીંયા થાય છે તો દરેક સાથે સંકળાતું ફ્લક્સ કેટલું સમજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા સંકળાયેલી છે તો એની સાથે સંકળાતું ફ્લક્સ મળશે કે કેમ આપણો મુદ્દો ત્યાં છે અહીંયા આપણે સપાટીના 3 ભાગ વિચાર્યા એક આ બાજુનો આડછેદ છે એક આ બાજુનો છે અને બીજું છે વક્ર સપાટી તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ સદિશ આ રીતે લઈ શકો તમે આમ પણ લઈ શકો પણ આમ દોરવો મુશ્કેલ છે એટલે આપણે આમ દોર્યો છે એવું યાદ રાખીશું તો હવે આપણે એવું વિચારી શકીએ કે સમગ્ર નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે તો એવું કહી શકાય કે phi બરાબર phi1 S1 સાથે phi2 S2 સાથે અને phi3 S3 સમગ્ર વક્ર સપાટી સાથે આપણે ત્રણેયના સૂત્રો મેળવીશું તો phi1 એવું કહી શકાય કે સપાટી 1 સાથે સંકળાતું ફ્લક્સ સપાટી 1 સાથે સંકળાતું ફ્લક્સ phi1 બરાબર આપણે જો નોંધીએ તો શું નોંધાશે તો સદિશ E ડોટ S1 સદિશ E ડોટ S1 હવે અહીંયા તમે જોશો તો માની લો કે બંને વચ્ચેનો ડોટ ગુણાકાર દૂર કરીએ તો સૂત્ર થશે E S1 cos θ સૂત્ર શું બનશે E S1 cos θ હવે જુઓ S1 કઈ દિશામાં છે તો S1 આ દિશામાં છે પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અહીંયા બિંદુએ તો વિદ્યુત ક્ષેત્ર E અને S1 બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો કહેવાય તો 180 અંશ કેટલો ખૂણો થાય છે 180 અંશ એટલે θ બરાબર અહીંયા આપણે નોંધી શકીએ કેટલો મળ્યો 180 અંશ માટે phi1 બરાબર E S1 cos 180 અંશ અને આપણે જાણીએ છીએ cos 180 અંશ એટલે -1 એટલે phi1 કેટલો મળ્યો તો -E S1 અને હાલ પૂરતો નંબર આપી દો 1 હવે વાત કરીએ phi2 2 નંબરના બિંદુની વાત કરીએ સપાટી 2 પાસે તો સપાટી 2 પાસે સંકળાતું ફ્લક્સ અથવા સપાટી 2 સાથે સંકળાતું ફ્લક્સ
જેને આપણે phi2 કહીશું તો સૂત્ર નોંધાશે સદિશ E ડોટ S2 સપાટી 2 સાથે સંકળાતું ફ્લક્સ સપાટી 2 નો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે તો બંનેના થીટા કેટલા થયા વિદ્યુત ક્ષેત્ર E જે છે આપેલ બિંદુએ આ દિશામાં છે અને સપાટીનું ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં છે તો બંને વચ્ચેનો થીટા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 0 અહીંયા કહી શકાય કે E અને S2 એક જ દિશામાં છે અને માટે થીટા થશે 0 તમે આ સૂત્રને લખી શકો E S2 cos થીટા તો થીટા બરાબર શું લખાશે 0 એટલે સૂત્ર થશે phi2 બરાબર E S2 cos 0 E S2 cos 0 જ્યાં cos 0 બરાબર 1 મૂકીશું તો phi2 બરાબર શું જવાબ મળ્યો E S2 phi2 બરાબર મળ્યો E S2 phi1 બરાબર મળે છે E S1 ખ્યાલ આવે છે સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું મળે phi2 બરાબર E S2 હવે વાત કરીએ વક્ર સપાટી તો વક્ર સપાટીની વાત કરીએ આપણે આમ તો દોરવું મુશ્કેલ છે એટલે આપણે આમ દોરીશું તો વક્ર સપાટી જો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં અને વક્ર સપાટીનો લંબ જો દોરીએ તો આ દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર E અને વચ્ચેનો ખૂણો કેટલો થશે સપાટીના ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે તો 90 તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આપણે નોંધીશું કે વક્ર સપાટી સાથે નળાકારીય શબ્દ એડ કરીશું નળાકારીય વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ અને આપણે 3 નંબર આપ્યો છે એટલે phi3 લખીશું તો સદિશ E ડોટ S3 પરંતુ અહીંયા આપણે એવું કહી શકીએ phi3 બરાબર E S3 cos થીટા પરંતુ અહીં E અને S3 એકબીજાને કેવા છે લંબ એટલે થીટા કેટલો થશે 90 જો થીટા 90 મૂકીશું તો લખાશે phi3 E S3 cos 90 અને cos 90 એટલે 0 એટલે ટૂંકમાં ટોટલ ગુણાકાર થઈ ગયો 0 તો phi3 બરાબર કેટલા મળ્યા 0 ટૂંકમાં જે વક્ર સપાટી હતી એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું મળ્યું 0 હવે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન હતો કે આ જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા રહેલું છે ત્યાં એની ફરતે જો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો સંકળાતું ફ્લક્સ કેટલું મળશે તો આ જે સમગ્ર નળાકારીય પૃષ્ઠ વિચાર્યું તમે એની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે તો phi1 phi2 અને phi3 ના સરવાળા જેટલું એટલે આપણે એવું કહી શકીએ કે phi બરાબર phi1 phi2 phi3 phi1 બરાબર કેટલા મળ્યા છે તો -ES1 વત્તા phi2 બરાબર તો ES3 વત્તા phi3 બરાબર 0 અને આપણે એ જાણીએ છીએ કે બંને નળાકારી સપાટીના ક્ષેત્રફળ જે છે S1 અને S2 એ બંને હંમેશા કેવા થશે અહીંયા સમાન થશે એટલે આપણે એવું કહી શકીએ કે જ્યાં S1 બરાબર S2 બરાબર આપણે શું લઈ લઈશું S તો સૂત્ર થશે -ES ES અને માઈનસ અને પ્લસ બંને કેન્સલ થઈ જાય જવાબ શું વધશે phi બરાબર તો આપણે એવું કહી શકીએ કે એનો જવાબ આવે છે phi બરાબર 0 phi બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો આ એક બહુ અગત્યનું પરિણામ અહીંયા સાબિત થાય છે ગાઉસના નિયમમાં આપણે એવું ભણ્યા કે સંકળાતું ફ્લક્સ એ કેટલું હશે તો q upon epsilon 0 બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર q અને epsilon 0 ના ગુણોત્તર બરાબર જ્યારે અહીંયા એવું જોયું કે વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર ગાઉસિયન નળાકાર વિચારીએ તો એની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું તો 0 તો એ એવું બતાવે છે કે ભલે આ પૃષ્ઠ સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય પણ આ પૃષ્ઠ સાથે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર q બરાબર 0 છે અને માટે એની સાથે સંકળાતું ફ્લક્સ કેવું મળ્યું 0 તો આ એક અગત્યનું પરિણામ તારવ્યું કે કોઈ બંધ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રની અંદર ભલે તમે વિચારતા હો પણ જો એની સાથે સંકળાતો વિદ્યુતભાર 0 હોય તો સંકળાતું ફ્લક્સ પણ 0 મળે છે તો વિદ્યાર્થી મિત્રો
આ જે ચર્ચા કરી એને આપણે એક ટૂંકમાં જરૂરી મુદ્દાઓ સાથે ફરી નોંધીશું. તો આપણે મુદ્દાઓને ફરી નોંધતા જઈએ. કયા અગત્યના મુદ્દા છે ફરીથી નોંધીશું. મુદ્દા એવા છે કે આપણે ગાઉસનો નિયમ મેળવ્યો, એમાં લખ્યું છે કે phi બરાબર q upon epsilon 0 અને એમાં જ્યાં q શું બતાવે છે તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર બતાવે છે. બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર બતાવે છે. તો આના આધારે આપણે અગત્યના મુદ્દાઓ નોંધતા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો મુદ્દો છે કે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર પર આધાર રાખે છે. જો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર Q0 હોય તો ફ્લક્સ 0. પણ માની લો કે સમગ્ર પૃષ્ઠની અંદર કોઈ પૃષ્ઠ છે માનો કે, અને એની અંદર ભલે જુદા જુદા સ્થાનોએ વિદ્યુત ભાર હોય તો પૃષ્ઠની અંદર જેટલો પણ વિદ્યુત ભાર છે એ બધો વિદ્યુત ભાર ગણાય. એટલે આમાં Q ગણવો હોય તો કેટલો લખાશે તો Q1 Q2. માનો કે એમાં કોઈ ઋણ વીજભાર હોય તો એને ઋણ ગણીને ગણતરી કરવાની. એટલે કે આપણે કુલ વીજભાર લેતા હોય એને આપણે ઘણીવાર સમેશન Q પણ નોંધતા હોઈએ છીએ. આ જે સૂત્ર છે એમાં ઘણીવાર આપણે સમેશન Q લખીએ છીએ. કેમ સમેશન મતલબ કેમ કુલ વીજભાર દર્શાવે કે ઘણીવાર કોઈ પૃષ્ઠમાં ધન વીજભાર પણ હોય, અમુક માત્રામાં ઋણ વીજભાર હોય તો પરિણામી વિદ્યુતભાર બંનેના બેઝિક સરવાળા જેટલો થાય અને એના આધારે આપણે ફ્લક્સ ગણી શકીએ. તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતું ફ્લક્સ એ વિદ્યુતભાર જેટલો પણ ઘેરાયેલો છે એના ઉપર આધાર રાખે છે. પછી એ વિદ્યુતભાર ભલે જુદા જુદા સ્થાને હોય પણ સમગ્ર પૃષ્ઠ વડે ઘેરાયેલો હોવો જોઈએ. બીજી વાત એ હતી કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ પૃષ્ઠની અંદર અને બહારના બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે. કે પૃષ્ઠની અંદર વીજભારો હોય અને બહાર વીજભારો હોય એ બધા વિદ્યુત ક્ષેત્ર તો રચે છે, પણ ફ્લક્સ ગણવા માટે ખાલી આપણે કયો વીજભાર ધ્યાનમાં લેવાનો? પૃષ્ઠ વડે ઘેરાતો. જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો બંને વીજભારોના કારણે છે. માનો કે બહાર કોઈ વીજભાર છે Q4 Q5 તો એ બધા વિદ્યુત ક્ષેત્ર તો રચે છે આ વિસ્તારમાં, પણ એ વિદ્યુત ક્ષેત્ર ગણીશું નહીં, આપણે ફ્લક્સ ગણવું છે. તો ફ્લક્સ ગણવા માટે શું કરવાનું? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. તો આ રીતે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારની મદદથી આપણે વિદ્યુત ફ્લક્સ ગણી શકાય. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ પૃષ્ઠની અંદર અને પૃષ્ઠની બહારના બધા વિદ્યુત ભારને આભારી છે. એટલે પૃષ્ઠની અંદર અને બહારના બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને આપણે ધ્યાનમાં લઈ શકીએ, નોંધી શકાય કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠની અંદર અને બહારના બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવે છે. એ જ રીતે એ ત્રીજો આપણો મુદ્દો નોંધીશું. તો આ જે ગાઉસનો નિયમ છે એ સમમિતિવાળા તંત્ર માટે વધારે ઉપયોગી છે. જો તંત્ર સમમિતિ ધરાવતું હોય, તંત્ર તો તેની સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય છે. કોની મદદથી? ગાઉસના નિયમની મદદથી. આપણે ગણી શકીએ. જો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર 0 હોય, થાય તો ફ્લક્સ પણ કેવું થશે? શૂન્ય. પછી વીજભાર ધન પણ હોય, ઋણ પણ હોય, કોઈ પણ વીજભાર હોઈ શકે, પણ જો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર શૂન્ય હોય તો એ બધા વીજભારો નો શૂન્ય સરવાળો એવો બતાવે કે ફ્લક્સ કેવું થશે? શૂન્ય. પછી ભલે એની અંદર વીજભારો હોય પણ માનો કે કોઈ એક વિદ્યુત ડાયપોલ છે અને વિદ્યુત ડાયપોલનો એક ધન વીજભાર હોય છે અને એક ઋણ વીજભાર હોય છે, તો ડાયપોલનો કુલ વીજભાર કેટલો થયો? 0, કારણ કે એક ધન q છે માઈનસ q છે, એટલે ટોટલ વીજભાર 0. તો આની સાથે સંકળાતું ફ્લક્સ કેવું મળશે? 0. પૃષ્ઠ સાથે સંકળાતો જે વીજભાર છે, આપણે જ્યારે ગાઉસિયન પૃષ્ઠ વિચારીશું
વિદ્યાર્થી મિત્રો, ગાઉસનો નિયમ વાપરવા માટે આપણે એક ચોક્કસ પૃષ્ઠ લઈએ છીએ જેને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય છે. વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું છે, જે વીજભાર તંત્ર છે એની આજુબાજુ છે, તો આપણે ગણવા માટે આપણે શું કરતા હોય છે? ગાઉસિયન પૃષ્ઠ લેતા હોઈએ. માની લો કે આ નળાકાર આપણે જે વિચાર્યો એ એક્ચ્યુઅલી શું કહેવાય? ગાઉસિયન પૃષ્ઠ. તો ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણીએ છીએ ત્યારે એ પૃષ્ઠની અંદરના વીજભારો જેટલા હોય બધાને આપણે ધ્યાનમાં લઈએ છીએ, પણ બહારના વીજભારોને ધ્યાનમાં લેતા નથી. અને એ બહારના વીજભારો માની લો કે અલગ વિદ્યુત તંત્રના હોય તો પછી ગાઉસિયન પૃષ્ઠ આપણે એવું પસંદ કરવાનું કે જેથી સ્વતંત્ર તંત્રના વીજભારો જ કામમાં આવે. મતલબ કે બે અલગ અલગ તંત્રોના વીજભારો વચ્ચે ગાઉસિયન પૃષ્ઠ આવી જાય તો ગણતરીમાં થોડીક મુશ્કેલી બનતી હોય છે. એટલે આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ જે બે અલગ તંત્ર વચ્ચે ન આવે તે ધ્યાનમાં લેવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગાઉસના નિયમના જે અગત્યના મુદ્દા છે એ અહીંયા આપણે ચર્ચાને આધારે પૂર્ણ કરીએ છીએ. ગૌસનો નિયમ જે છે મેં છેલ્લું વાક્ય મારે કહેવાનું રહી ગયું છે. એ વાક્ય એવું છે કે કુલમ્બના નિયમ પરથી મેળવવામાં આવે છે. ગૌસનો નિયમ શાના ઉપયોગથી મેળવ્યો છે? કુલમ્બના નિયમની મદદથી. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે થિયરીમાં સૂત્ર લખ્યું હતું કે E.S એમાં E શું લખ્યું હતું? 1/4πε0 Q/r² એ કુલમ્બના નિયમને આભારી હતું. અને આપણે જાણીએ છીએ કે કુલમ્બનો નિયમ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું આપણે જોઈ ચૂક્યા છીએ. તો ગૌસનો નિયમ પણ એ કુલમ્બના નિયમ સાથે સંકળાયેલો છે એવું કહી શકાય. તો એટલે આપણે આ થિયરીને પૂર્ણ કરીશું.